નમસ્કાર મિત્રો, હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે વરસાદને લઈને ભારે આગાહી કરી છે. તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવીશું, જેમાં આગામી 7 દિવસ જાણો કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને કયા વિસ્તારોની અંદર વરસાદનું જોર રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં 2 દિવસ રાજ્યના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ વાત કરીએ તો હાલ હવામાન વિભાગની આગાહી અનુસાર જે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, બનાસકાંઠા, ભરૂચ, સુરત, ડાંગ, ગાંધીનગર, તાપી, નવસારી, છોટાઉદેપુર, નર્મદા, વલસાડ અને દમણમાં દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, મોરબી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, દ્વારકા, બોટાદ, કચ્છ અને દીવમાં ગાજવીજ સાથે તમામ જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ આવતીકાલે કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે તેની પણ માહિતી મેળવી લઈએ તો આવતીકાલે બનાસકાંઠા, પાટણ, દાહોદ, મહીસાગર, ખેડા, આણંદ, અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, તાપી, નવસારી, ભરૂચ, તાપી, નવસારી, વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની શક્યતા છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, પોરબંદર, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા, કચ્છ, દીવમાં છૂટાછવાયા સ્થળો પર સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા આવતીકાલે કરવામાં આવી છે. તો મિત્રો, 7 દિવસ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ પડવાનો છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.